પોતાને કટ્ટર ઈમાનદાર કહેતો પક્ષ એટલે આમ આદમી પાર્ટી સતત એવા વિવાદોમાં આવે કે બહુ જ બધા પ્રશ્ન એ થાય। આમ આદમી પાર્ટીમાં કાર્યક્રમમાં આવતા લોકો, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ જેવા કેસમાં ફસાતા હોય છે ત્યારે પ્રશ્ન થતા હોય છે। કચ્છ જિલ્લામાં એક કાર્યક્રમ હતો। કચ્છના એક કાર્યક્રમમાં એક વિવાદ થયો। વિવાદ શું થયો તો એ કાર્યક્રમ દરમિયાન જ્યારે યશોદાન ગઢવી બોલી રહ્યા હતા એમની પાછળ એક વ્યક્તિ દેખાય છે અને એ વ્યક્તિ એ કુખ્યાત રોહિત ગોદાર જે છે એ છે। એ જે વ્યક્તિ દેખાય છે એ વ્યક્તિ ઉપર ઘણા બધા પ્રશ્ન છે, કારણ કે એ નવીન બોક્સર ગેંગનો માણસ છે, શાર્પ શૂટર છે અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં શું કરતો હતો એ પ્રશ્ન છે। એ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે અને બધા પૂછી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં સ્ટેજ પર યશોદાન ગઢવી બોલી રહ્યા છે, બધા નેતાઓ બેઠા છે, ત્યારે શાર્પ શૂટર શું કરી રહ્યા છે। એ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા પછી સુરક્ષાને લઈને પણ બહુ જ બધા પ્રશ્ન પણ થયા। 14 ડિસેમ્બરે ભચાઉ તાલુકાના કટારિયા ગામે કાર્યક્રમ હતો કિસાન મહાપંચાયતનો। એ સ્ટેજ પર એ શાર્પ શૂટર દેખાય છે અને પછી એના દ્રશ્ય સોશિયલ મીડિયા પર હમણાં વાયરલ થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ત્યાં હાજર જ હોય છે, સાથે જ એક બીજા ફોટોઝ અને વિડીયોઝ પણ વાયરલ થાય છે કે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી સંજય બાપટ જે છે એ શાર્પ શૂટર સાથે એમના ફોટોઝ છે। એમની બર્થડે પાર્ટીમાં પણ એ જોવા મળે છે અને પછી પ્રશ્ન એ થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ લોકો સાથે સંકળાયેલા છે અને જો સંકળાયેલા છે તો પછી આ લોકોને કાર્યક્રમમાં પણ બોલાવે છે। શાર્પ શૂટર ત્યાં શું કરતા હતા, હરિયાણાની એ ગેંગનો માણસ અહીંયા શું કરતો હતો, એ બહુ જ બધા પ્રશ્નો હતા। આમ આદમી પાર્ટીએ એટલે કચ્છ જે આમ આદમી પાર્ટી છે ત્યાંથી એક પ્રતિક્રિયા પણ સામે આવી છે। પોતાનો પક્ષ મુક્ત આમ આદમી पार्टी શું કહે છે તે પણ એકવાર સાંભળો। हाल ही में मेरे बारे में एक न्यूज फैलाई जा रही है जिसमें कोई सच्चाई नहीं है। आम आदमी पार्टी के बढ़ते हुए जन समर्थन को देख के बहुत सारी पार्टियां प्रभावित हुई हैं और इसीलिए ये एक पॉलिटिकल एजेंडा है। आम आदमी पार्टी या डॉक्टर कायनात अंसारी कभी भी किसी क्रिमिनल हिस्ट्री वाले लोगों के साथ न कोई संपर्क रखते हैं न कभी रखेंगे, और अगर ऐसा कोई एविडेंस है आपके पास तो उसे हमें तंत्र को पेश करिए और हम खुद अपील करते हैं कि ऐसे आदमी को जो आम आदमी पार्टी के साथ है और जिसका कोई क्रिमिनल ऑफेंस है उसे दुगनी सजा हो, ऐसी अपील मैं खुद करती हूँ। दूसरी बात कि जब महिलाओं के बारे में आप कोई भी रिपोर्ट कर रहे हैं तो बहुत जरूरी है कि आप बहुत रिस्पॉन्सिबली रिपोर्ट करें, आपकी भाषा का बहुत ध्यान रखें। जो भाषा का इस्तेमाल हुआ है वो अमान्य है और मैं और मेरी लीगल टीम उस पर काम कर रहे हैं। एक और बात जो मैं कहना चाहूंगी कि मीडिया जो है वो एक बहुत ही प्रबल माध्यम है सच्चाई को सामने लाने का, और मीडिया को बहुत ही रिस्पॉन्सिबली रिपोर्ट करना चाहिए। किसी भी पक्ष विपक्ष के एजेंडाज को रिपोर्ट नहीं करना चाहिए। स्वतंत्र पत्रकारिता करनी चाहिए। मैं आप सबसे अनुरोध करूंगी कि डू सम रिस्पॉन्सिबल जर्नलिज्म। थैंक यू। અનેકવાર આપણે એવું જોયું છે કે આમ આદમી પાર્ટી પોતાને બહુ જ સારા સાબિત કરવા માટે જે કહેતા હોય છે ઘણી બધી વાર એમની ઉપર જે આવતું હોય છે, એટલે કોઈ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાનું પકડાવું, જ્યારે દારૂની વાત થતી હોય ત્યારે બુટલેગરો સાથે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તાના પરિવારનો કે પછી આમ આદમી પાર્ટીના કોઈ નેતાનો ફોટો આવવો, જે મુદ્દે આમ આદમી પાર્ટી લડતું હોય એમાં આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ સંકળાયેલા હોય એવા સમાચાર આવવા એ હવે સામાન્ય થઈ ગયા છે। આ સમાચાર પછી પ્રશ્ન એ થાય છે કે આમ આદમી પાર્ટીને શું ખરેખર એ વ્યક્તિને ઓળખે છે કે કેમ। બહુ જ બધા પ્રશ્નો અત્યારે છે। આમ આદમી પાર્ટીએ પોતાનો જવાબ આપી દીધો છે, આગળ શું થાય છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।